ગુડ મોર્નિંગ. ધોરણ 11 વાત કરી આપણે આજે અર્થશાસ્ત્રના લેક્ચરમાં આગળ વધશું. આપણે છેલ્લે 8મો પાઠ કરી ગયા. એની પહેલાં 7મા પાઠની અંદર તમને બ્રિટિશ હુકુમત અર્થવ્યવસ્થા અને બ્રિટિશ હુકુમતમાંથી આઝાદ થયા પછીની અર્થવ્યવસ્થા અને 1991માં થયેલ આધુનિકરણની વાત આપણે કરવામાં આવી હતી. બ્રિટિશ અર્થવ્યવસ્થા દરમિયાન ભારતને ઘણી બધી પાયાની સુવિધાઓ મળી હતી, જેમ કે રેલવે છે. તો રેલવેની શરૂઆત ભારતમાં બ્રિટિશ હુકુમત દરમિયાન થઈ હતી 1853ની સાલમાં. પ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. જ્યારે આપણે બીજી વાત કરી તો જેની અંદર ભારત જે બ્રિટિશ હુકુમત વખતે 80% ખેતી ઉપર નિર્ભર હતો અને 22% ઉદ્યોગો પર નિર્ભરિત હતો. ભારતની 22% લોકો ગરીબી રેખા હેઠળ હાલ પણ જીવે છે. ભારતીય અર્થતંત્ર અનુસાર તમને પણ ખબર જ છે કે ભારતની અંદર રોજગારી, ગરીબી, માથાદીઠ આવક, પાયાની સુવિધાઓ, જાહેર ક્ષેત્રો અને ખેતી સિંચાઈની સગવડ આવી અનેક સુવિધાઓ જે હજી પૂરતા અને સંપૂર્ણ પ્રમાણમાં ભારત દેશને મળેલ નથી. વિશેષ તો આપણને ખબર જ છે કે અર્થતંત્રની માળખાની અંદર બેરોજગારી અને ગરીબી અને વસ્તી વિસ્ફોટ આ ત્રણ ખૂબ જ અગત્યના અને ખૂબ જરૂરી મુદ્દાઓ છે. આ ત્રણ ઉપર કંટ્રોલ કરવો એ અત્યારે અર્થતંત્રની નૈતિક ફરજ છે. ભારતીય ગવર્મેન્ટ એટલે કે ભારત સરકાર આ ત્રણેય ઉપર સારા એવા પ્રમાણમાં પગલાં પણ લઈ રહી છે. પણ હાલનો તબક્કો જોતા જે વસ્તી વિસ્ફોટ છે એને અનુલક્ષીને દેશમાં અત્યારે આ જે તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેને કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સમયની સાથે સાથે ટેકનોલોજી આવી છે અને ટેકનોલોજી અને આધુનિકતાનો આપણે પણ વિશ્વની સાથે સ્વીકાર કર્યો છે અને હાલ આપણામાં વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ આ ત્રણ અત્યારે આપણા દેશમાં ખૂબ જ લાગુ છે. જેમાં વૈશ્વિકરણથી આપણે દેશના એટલે કે વિશ્વના દેશો સાથે માર્કેટમાં ઊભા રહ્યા છીએ. ઉદારીકરણ અને ખાનગીકરણથી જાહેર સેવાના જે ક્ષેત્રો હતા જે બંધ પડવાને આરે અને ખોટ કરતા હતા એની અંદર પણ આપણે આવકના સાધનો વિકસાવ્યા છે. હવે આપણે બીજી તો લાંબી કાંઈ ચર્ચા નહીં કરી, પણ જે સૌથી અગત્યના અને જરૂરી કહી શકાય તેવા ભારતમાં
મુદ્દાઓ છે તેને અનુલક્ષીને આપણે આગળ વધવાનું છે. વૈશ્વિકરણની વાત કરી તો મિત્રો અત્યારે દેશની અંદર એકબીજા દેશમાંથી આયાતો નિકાસો આના ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. પહેલાના સમયમાં પણ ભારત ખેતી પ્રધાન દેશ હતો એટલે એકબીજા દેશની અંદર મરી મસાલા, તેજાના, રેશમ, સુતરાઉ કાપડ આવું જે આપણું ખેતીનું મબલખ ઉત્પાદન હતું એને દરિયાઈ માર્ગે અન્ય દેશોમાં આપણે નિકાસ કરતા હતા, જેના વળતરના પેટે આપણા દેશમાં અમુક જે ચીજોની જરૂરિયાત હતી એ પણ આપણને મળતી હતી. અને કહેવાય છે કે એક સમયે ભારતને સોને કી ચિડિયા તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ભારત વિશાળ દરિયા કિનારો ધરાવતો દેશ હતો. વિશાળ ખેતી અને ફળદ્રુપ જમીન કે ફળદ્રુપ ભૂમિભાગ પર આધારિત સમતલ જમીન પર આપણો ભૂખંડ હોવાથી ભારત દેશમાં મબલખ પ્રમાણમાં ખેતીનું ઉત્પાદન થતું હતું અને ભારતને એક કૃષિ પ્રધાન દેશ તરીકેની ઉપમા આપવામાં આવી હતી. ભારત ખેતી પ્રધાન દેશ હતો. ભારતનું સમગ્ર અર્થતંત્ર પણ ખેતી આધારિત હતું. પણ અંગ્રેજો આવતા આપણે જે આપણી ખેતીઓ છે, જે માલ ઉત્પાદન કરતા, આ બધી વસ્તુઓ ભાંગી પડી અને લોકોને આર્થિક મુશ્કેલીઓ પડતા અન્ય નવા જે ગુલામીની જંજીરોમાં જકડાવવું પડ્યું અને ત્યારબાદ આપણે લોકોએ અન્ય જે કહી શકાય એવા ભાગોમાં આપણે અર્થતંત્રને દોડતું કરવા આ નાના અને પાયાના ઉદ્યોગો હતા એના પર નિર્ભર થયા. પણ આધુનિકતા અને ટેકનોલોજી આવતા આ નાના એટલે કે પાયાના જે ઉદ્યોગો છે એ પણ ભાંગી પડ્યા. અત્યારે ઘણા બધા લોકો પાયાનો ઉદ્યોગ ભાંગી પડતા બેરોજગાર બન્યા. રોજગારીની દોટમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતર થયું. આ સ્થળાંતર દરમિયાન ભારતમાં આપણે આમ તો કહી શકાય કે આપણું જીડીપી થોડો નીચા લેવલમાં ગયો. હાલના તબક્કે આપણી પાસે આર્થિક સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીઓ ઘણી બધી છે, જેનાથી દેશ અત્યારે હાર્ડવર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક ઉપર વધુ નિર્ભર છે. ટેકનોલોજીની કક્ષાએ જોઈએ તો અત્યારે ભારત પણ વિશ્વમાં ઉભરી આવ્યું છે અને વિશ્વના અન્ય દેશો સાથે તે ઊભું રહી શકે તેમ છે. ભારતે અત્યારે આધુનિક ઢબે ખૂબ જ પ્રગતિ કરી છે અને વિકાસશીલ દેશોની અંદર ભારતીય અર્થતંત્ર જે ખૂબ દોડતું અર્થતંત્ર કહેવામાં આવે છે. પણ હજી આ મુશ્કેલીઓને નિવારવા આપણે
થોડી જે આપણા દેશની મૌખિક જવાબદારીઓ છે એને બાખૂબી રીતે નિભાવવી પડશે. અમુક જે આપણે અહીં દૂષણો છે એને દૂર કરવા જોશે. અમુક અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવવું જોશે. દેશના અર્થતંત્રને પાટા પર લાવવા આપણે ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી આ બધી વસ્તુઓને નાબૂદ કરવી જોશે, જેથી કરીને આવનારા દિવસોમાં આપણે જોઈ અને જાણી શકીએ અને ભારતના અર્થતંત્રને યોગ્ય પટરી પર ચલાવી શકીએ. વિશેષ ભારતીય અર્થતંત્રનો માથાદીઠ આવકવાળો ચાર્ટ મેં તમને વર્ગ દરમિયાન આપ્યો હતો. છતાંય આપણે એ ચાર્ટને અત્યારે શાંતિપૂર્વક જોશું, જેથી કરીને તમને ખ્યાલ આવે. થિયરિકલ અને લેન્ધી વિષય છે, થોડું તમને ટફ લાગશે, પણ તમે જોઈ શકો છો. ક્યાંય ક્વેરી દેખાય, ક્યાંય પ્રશ્ન આવે તો મને પૂછી પણ શકો છો. એક મિનિટ, હમણાં તમને બતાવું, જોઈ લ્યો.
સોરી મિત્રો, 2 મિનિટ બ્રેક આવ્યો હતો, પણ આપણે ફરી પાછા આગળ વધશું આપણી વાત ઉપર. તો વાત હતી આપણા જે કોષ્ટકની. તો આઝાદી પછીનો પહેલો જે દશકો હતો એમાં સરકારે પંચવર્ષીય યોજના જેનો મુદ્દો લીધો હતો. એ પંચવર્ષીય યોજના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જ્યારે ત્યાંથી લઈ અને અત્યારના ટેકનોલોજીના યુગમાં આપણે જોવા જઈએ તો ભારતે હરણફાળ પ્રગતિ કરી છે. તો હાલના તબક્કે ઉદ્યોગો આવતા લોકોને એટલે કે કામદારોને રોજગારી તો મળી છે, પણ એ રોજગારીના પ્રમાણમાં આપણે જોવા જાય તો આપણને હજી ઘણું ખરું જે વસ્તી વિસ્ફોટના કારણે રહી ગયું છે તે ખૂબ જ મુશ્કેલ છે. અર્થતંત્રની વાત કરી તો એનું સૌથી પહેલું જમા પાસું કે કૌશલ્ય ઉત્પાદન છે. બીજું આયાત, ત્રીજું નિકાસ છે. આ બધા ઉત્પાદનના મહત્વના કૌશલ્યો છે. જો આ બધું ભારતીય અર્થતંત્રને પાટે ચડાવવા માટે ખૂબ જ જરૂરી છે. હાલના તબક્કે જોવા જાય તો દેશમાં ઘણી બધી એવી આર્થિક સમસ્યાઓનો પણ આપણા દેશે સામનો કરવો પડે છે. પણ એ આર્થિક સમસ્યાઓને બાજુ પર મૂકીને આપણે આગળ વધવાનું છે. અનેક ગંભીર કહી શકાય તો એવી ભારતમાં સૌથી સમસ્યા હોય તો એ વસ્તી અને ગરીબી છે. ગરીબીના કારણે ભારતમાં લાખો લોકો અત્યારે આ ભરડામાં હોમાઈ ચૂક્યા છે અને એમાંથી બહાર આવવા માટે આપણે આર્થિક રીતે આગળ વધવું પડશે. તેમાંથી નીકળ્યા બાદ ભારત દેશને યોગ્ય પટરી પર ચડાવવા માટે અર્થતંત્રને એક મજબૂત તબક્કામાંથી પસાર થવું પડે છે. ટેકનોલોજી યુગના કારણે આધુનિકતા આવી છે. હાલના સમયમાં શિક્ષણનો મુદ્દો પણ ખૂબ જરૂરી છે. સમય સાથે લોકોમાં પણ ફેરફાર થયો છે. હાલની પ્રજા જાગૃત પણ બની છે. પણ આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લેતા પહેલા
આપણે આપણો ઇકોનોમી રેટ છે તેને ખૂબ આગળ વધારવાની જરૂર છે. તમે અર્થશાસ્ત્રના પેજ નંબર 78 ઉપર એટલે કે 7મા પાઠમાં જે પ્રાચીન ભારત બ્રિટિશ હુકુમત પહેલાંનું છે એ મુદ્દાને ખૂબ અગત્ય રીતે તમારે હોમવર્કમાં લખવાનો રહેશે. અને બીજો એની સાથે તફાવત સરખાવા 7મા પાઠમાં જ બીજો છે કે બ્રિટિશ હુકુમતમાંથી આઝાદ થયા પછીના ભારતનું અર્થતંત્ર એ પણ તમારે નોંધ કરવાની રહેશે. ત્યાર પછી તમારે ભારતમાં ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણનો સહયોગ શું છે એ પણ દર્શાવવાનું રહેશે. આટલી સંપૂર્ણ બુક તૈયાર કર્યા બાદ આપણે આગળના ચેપ્ટરમાં વધશું. અમુક નિર્ણયો હજી આવવાના બાકી છે. તમારા પેપરો પણ જોવાઈ ગયા છે. માર્ક્સની દૃષ્ટિએ જોવા જાય તો સારા માર્ક્સ છે બધાને, પણ પેપરમાં જોઈએ એટલું પૂરું લખાણ કોઈએ લખ્યું નથી. મિત્રો, આમ જોવા જાય તો પેપરના લખાણમાં તમારે ખાસ અગત્યનું કહીએ તો મુદ્દાઓ જે ખૂબ મહત્ત્વના હોય છે એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને તમારે આખો પ્રશ્ન અને ટોપિક તૈયાર કરવાનો હોય છે. અર્થશાસ્ત્રમાં જો તમે એ ટોપિકોને તૈયાર ન કરી શકો તો તમારી પાસે કોઈ મુદ્દાઓની લેન્થ રહેશે નહીં અને પેપરમાં લખવા માટે તમારી પાસે શબ્દો ખૂટી પડે છે. તો આપણે અહીં આપણી આ વાતને વિરામ આપશું. હવે આગળના લેક્ચરમાં આપણે ફરી પાછા 9મા ચેપ્ટરમાં જઈશું અથવા મેડમ સાથે વાતચીત કરીને જોઈએ, નહીંતર પછી આપણે 12મું પણ ચાલુ કરી શકીએ છીએ, જે આગળથી ખબર પડશે. અસ્તુ.